મારા ખેડૂતની ડુંગળી આવતા ગુરે 700 રૂપિયાની મળતી આ 400 ની એટલે વિનંતી કરીને છે આ ખેડૂત ભાઈઓ લાવ્યા છે હું ખેડૂતનો સેવક છું હું ખેડૂતનો સેવક છું હું નેતા નથી હું કોઈ પક્ષનો માણસ નથી હું તમારા હિત માટે આવ્યો છું અને સરકારને મેં અલ્ટિમેટમ ઠોકી દીધેલું છે કે 6 દિવસમાં હટાવી લ્યો નહીતર સરકાર આખી ઉથલાવી નાખવાનો છો 24 તમારી જો આખી સરકાર નો ઉઠાવી નાખો ને તો મેં 35 વર્ષ ભોગ દીધો ને એ મારું પાણી માંગ્યું કહેવાય અમારે તમને રાખવાના છે અમે તમને ચાહીએ છીએ અમારે તમારી સાથે રહેવાનું છે પણ કામ તો હવે હું કહું એમ થાય તમારું ભારતીય કિસાન લાવ કરો દિલ્હી સુધી પુગાડો ભારતીય કિસાન સંઘ વાળાને તો ફરજિયાત પુગાડો કે તમને પણ અમારી ચલન છે આ વિનંતી એવો નથી કરવાની પણ સુધરી જાઓ તમે ભાજપની પપોડી વગાડો તમે ભાજપની પપોડી વગાડોમાં ભાજપ વાળા તમને પૈસા આપે ને તમે ભારતીય કિસાન કરો લાય કરો બલરામ ભવનમાં પૂકી જવી જોઈએ એની પરસેવા મને 70 વર્ષે પરસેવા વાળા કદડી હવે તમે સુધરી જાઓ તમને વિનંતી છે તમારે અમને ખેડૂતના સંગઠન કરી કે અમારે તમને રાખવાના છે પણ નહીં સુધરે અમને બહાર નહીં નીકળવા બાકી ખેડૂતોની માટે કેમ લડવું ને એ મારામાં છે તાકાત એટલે 1 કલાક 2 કલાક હરાજી બંધ કરવાની છે અને ચેરમેન ની ઓફિસ ને કાઢો અમે રસ્તા ન રોકું રસ્તા રોકીને ફોટા પડાવું એ હું નથી ટીવી મીડિયામાં આવીને વાહ કરાવી નાખીને પછી ઘેરે જઈને હોઈ જવું તો એ પાછો હું નથી એટલે ઘનશ્યામભાઈ ની ઓફિસ ને પકડી જવાનું ભારત માતા કી આપણો રાજા ખેડૂતની વેદના સાંભળેલી નગર પછી માહી ના આવે નાતા ના આવે નાઈ ના આવે નાઈ દ્વાજ વાળા આવે બધાને કદો ગમે હોય કોઈ આપણે પક્ષી આપણે હોતી નથી તો આના નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા મને સાંભળે કહેતા હતા કે આ ખેડૂતને 1500-1400 રૂપિયા કપાના ભાવ પોહાય નહીં જો અમારી સરકાર હોય તો અમે 2,500 રૂપિયા ખેડૂતને અપાવીએ તો ખોટું બોલ્યા તો હાસો કેન્દ્રમાં બેઠા નથી બેઠા તો તમને કોંગ્રેસે કરી ભાજપે કરી બે વાયસાય છે તો પછી આપણે છે ને આપણે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે સાચી વાત છે સમજ્યા ઉલ્લુ બનાવે અને જ્યાં સુધી આનો ટોપલો માલ બધો અંગ્રેજો પીડ્યો તો એ મોંઘા ભાવે વેચી નાખ્યો અને જ્યાં ખેડૂતનો વારો આવ્યો ત્યાં નિકાસ બંધી રાજ્યમાં ઈ તો જવો આ તમે કેટલા દિવસથી ગુજરાતના ખેડૂતો આ ભાંગી નાખો રોડ આંદોલન કરો રોડ રસ્તા રોકો આટલું આપણું કાઈ તો એ બેરા પાસે તમને તમે પાવો વગર રોડ માલિક બેરો રોડ માલિક ખાય તો ભાઈ મારા થાવ અને ભરતજીભાઈ આ બધાય ખેડૂત છે ને બજારા અમે ભોળા છીએ તમે જેમ કોને એમ બધા હાલી પણ ખેડૂતનો જે કાંઈ પ્રશ્ન છે હલ થાય એવું કરો ધારાસભ્યને પણ અમારી વિનંતી છે કેન્દ્ર સંસદ સભ્યને અમારી વિનંતી છે કે કેન્દ્રમાં જઈને રજૂઆત કરો આ ખેડૂતના નગર નિહાકા લાગશે ને તમારો સંચાર નાશ થાય તમારો ચાય છૂટી નહીં થાય હવે સરકાર જ ભીખ મગીની છે ખેડૂત નેતા વેપાર કરે એ ઉપર કઈ એકતા નથી એના મોઢા બધાના ગંધાણેલા છે સમજ્યા ખેડૂત મરી જાય તો ક્યાં બાપના દીકરા છો ખેડૂતને લૂંટવાનું બંધ કરો નગર ભગવાન
તમને છોડશે નહીં. સમય પૂરો થઈ ગયો છે. ત્યાં જવાનું છે મહુવા તાલુકાના અને આજુબાજુ જે કોઈ જિલ્લાના ખેડૂતો આવ્યા એને હું ધન્યવાદ આપું છું. પણ મારો પ્રોગ્રામ શરૂ છે, શરૂ રહેવાનો છે ત્યાં સુધી વાત પતશે નહીં. પણ હવે હું મહુવામાં નથી, હું સોમવારે ભાવનગર જવાનો. કોઈને એમ તમને એમ ન થાય કે ભરતભાઈ અમને છોડીને વહી ગયા. હું સોમવારે પાછો ભાવનગરમાં આ જ પ્રોગ્રામ આપવાનો છું. જ્યાં સુધી સરકાર આમાં નિર્ણય નહીં લે કે આ સરકાર આપણી ડુંગળી 50 રૂપિયાની કિલો એટલે કે 1000 રૂપિયાની મણ ખરીદી લે અને કા નિકાસમાં દેતા હોય, બેમાંથી એક એને રસ્તો કરવો પડશે. એટલે આપ સૌ સાથ સહકાર આપજો. અત્યારે અમે ચાહીએ છીએ તમારી રાજી ખુશી હોય, તમે ખેડૂતો હો, તમારે મંજૂર હોય, તમે અમારી વાત સાથે સહમત હો, તમે તમારા હક અને અધિકાર માટે જો તૈયાર હો તો હાલો મા ભગવતીનું નામ લઈ. જય ભારત માતા કી. ખેડૂતો ઉભા